તો વડોદરામાં વર્ષોથી રાહ જોયા પછી આજે અંતે આવાસ યોજનાના મકાનોનો ડ્રો જાહેર થયો છે। કુલ 2709 મકાન અને 7 દુકાન માટે ફાળવણીનો આ મહત્વનો ડ્રો વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લની હાજરીમાં પૂર્ણ થયો, પરંતુ આ ડ્રો સાથે કેટલીક શંકાઓ, સવાલો અને લાભાર્થીઓની નારાજગી ચર્ચામાં આવી છે। ગઈકાલે ડ્રોના લાભાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને આજે પણ કલાલી વિસ્તારના મકાનો અંગે સંતુષ્ટિ યથાવત છે, કારણ કે કલાલી વિસ્તારમાં મકાનોનું કામ હજુ પૂરું નથી થયું, ત્યાં જ ડ્રો કરી દેવાયો છે। 3 વર્ષ પહેલા ₹20,000 ભરનાર ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓ એક જ સવાલ પૂછે છે કે આખરે મકાન મળશે ક્યારે। આવાસ યોજના ગરીબો માટે કલ્યાણકારી યોજના છે, પરંતુ કામની ધીમી ગતિના કારણે લાભાર્થીઓની મુશ્કેલી વધી રહી છે। જોકે તંત્ર તરફથી આશ્વાસન આપ્યું છે કે કલાલી વિસ્તારનું બાંધકામ ઝડપથી પૂર્ણ થશે। આગામી 6 મહિનામાં તમામ કામગીરી પૂર્ણ કરી મકાન ફાળવી દેવામાં આવશે। દિવસોથી પેન્ડિંગ જે કામ છે, લગભગ 7-8 મહિનાથી પેન્ડિંગ હતી, આ કામ આજે પૂરું કરવામાં આવ્યું છે, જેથી કરીને વડોદરાના નાગરિકોને 2700 પ્લસ લોકોને આજે મકાનના ડ્રોની કામગીરી આજે કરવામાં આવી છે। આવનારા દિવસોમાં એ જ્યારે રેડી થતું હોય અમને એલોકેશન પણ કરીશું, પણ એક એવા અલગ કાર્યક્રમ પણ કરીને હાઉસ એલોકેશનનો કાર્યક્રમ પણ કરીશું। હજી નેક્સ્ટ 2-3 મહિના પછી અમે 3000ની આજુબાજુ અમે ડ્રો કરી શકાય, એટલે આવનારા દિવસમાં ફેઝ વાઇઝ લોકોને આપીશું। આ વર્ષનું ટાર્ગેટ 30,000 છે, એટલે અર્બન ડેવલપમેન્ટ યરના સાથે સાથે 25-26માં 30,000 અમારે ટાર્ગેટ છે। આપ જાણો છો કે અલગ અલગ સ્કીમમાં પણ નાનું મોટું ઇશ્યુઝના કારણે પણ અટકી પડ્યું છે, લગભગ 7-8 જગ્યા એવા છે, એને પણ સુધારવાનું કામગીરી અમે હાથ ધરી છે। લગભગ વી આર અબાઉટ ટુ સ્પેન્ડ અબાઉટ 80-87 કરોડ્સ, એટલે 7 અલગ સ્કીમ જે પૂરું કરવાનું છે એને પણ કરીશું, અને આવનારા દિવસોમાં લોકોને મકાન મળી શકે એ દિશામાં કામગીરી કરવાનું। નવેમ્બર 2022માં ફોર્મ ભર્યું હતું કલાલીમાં। આજે એ વાતને 3 વર્ષ થઈ ગયા છે, પણ હજી કંઈ જલ્દી કામ નહીં થયું। એ તો અમે બી સમજીએ કે ચાલો 1900 મકાન છે એટલે વાર લાગે, પણ અમે એવી આશા રાખીએ છીએ કે અમને જેમ બને વહેલી તકે અમને તૈયાર કરીને આપે તો વધારે સારું। આ વર્ષે તો એવું લાગતું નથી, કારણ કે 5 કે 6 ટાવર તૈયાર થયા છે અને એમાં કંઈક 10 કે 12 ફ્લોર છે, એટલે કંઈ કહેવાય નહીં કે હવે કયા ટાઈમમાં ક્યારે તૈયાર થઈને મળશે અમને। આશા છે જેમ બને એમ વહેલી તકે અમને તૈયાર કરીને આપે તો વધારે સારું। બસ અમે એવી જ આશા અને અપીલ કરીએ છીએ સરકારને। તેમ આ આવાસ યોજના હેઠળ જે તે યોજનાના એટલે કે આ આવાસ યોજનાના પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી આ વ્યવસ્થા ઊભી કરી છે, જેમાં એક વ્યવસ્થા છે કે લોનની વ્યવસ્થા। આ લોનનો પ્રોસિજરમાં જે ટાઈમ લાગતો હોય છે, આ આપે કહ્યું તેમ કે જે કલાલી ના જે આવાસ યોજના છે તેનું કામ પ્રગતિ હેઠળ છે। જ્યારે આ લોનનો પ્રોસિજર થશે એટલે કે લગભગ આવનારા 6 થી 7 મહિનામાં પેરેલલ આ પણ અત્યારે પ્રગતિ હેઠળ કામગીરી છે, જેની કામગીરી અત્યારે પણ ચાલુ છે, ત્યારે આ જે લાભાર્થીઓ છે જેનું આજે નામ ડિક્લેર થયું છે તેમનો આ પ્રોસિજર અને આ કામનું કમ્પ્લીશન આ લગભગ સરખા સમયગાળામાં પૂર્ણ થશે, જેથી કરી અને આપણે જ્યારે જે તે સમયે આવાસોની ફાળવણી કરીશું ત્યારે આપણે તેમને પણ યોગ્ય સમયે આ આવાસો આપણે ફાળવી શકીશું। મ્યુનિસિપલ કોર્પોરેશન સયાજીરાવ નગરગૃહમાં જે રીતે મજાક કર્યો હતો એ રીતે અહીંયા બી આજે જેને ડ્રો આજે કરીને દીનદયાળ નગરગૃહમાં ડ્રો કરીને અહીંયા જે કલાલીમાં જેના મકાનો એમને જે ડ્રો કરી રહ્યા છે એને ડ્રોની અંદર મજાક કરી રહ્યા, કેમ કે અહીંયા આવીને જોશે એ લોકો કે અહીંયા તો કામગીરી હજુ ચાલુ છે, તો અમુક તો પાયામાં છે, મિનિમમ 2 થી 3 વર્ષ લાગશે કોર્પોરેશનને આ મકાનો તૈયાર કરતા અને ડ્રો કરી નાખ્યો। વિચારવા જેવી વાત છે, કેમ કે 2024ની અંદર આ પ્રોજેક્ટ એમને કમ્પ્લીટ કરીને આવવાનો હતો। અહીંયા બોર્ડ હતી, બોર્ડ બી ઉખાડીને ફેંકી દીધા, પછી આ લોકો સમયગાળો માંગ્યો, સમયગાળો બી પૂરો થઈ ગયો, 2025 પૂરું થવાયું, 2027-28 પતશે ત્યાં પછી આ મકાનો તૈયાર થાય, ત્યાં સુધી લોકોને સપનાનું ઘર મળવાનું નથી। કોર્પોરેશન કહી 6 મહિનામાં પૂરી થઈ જશે કામગીરી, લાગે છે કામગીરી જોતા પૂરી થશે? જો કોન્ટ્રાક્ટરે એમને કીધું હોય 6 મહિનામાં પૂરી થઈ જશે તો બહુ સારું વાત થાય, કેમ કે તમને કહેવાય 10મો માળ અમુક જગ્યાએ ચાલી રહ્યો છે, ઉપર બીજા 2-3 માળ ખેંચવાના। કોર્પોરેશને તો કોન્ટ્રાક્ટરની સામે દંડનીય કાર્યવાહી કરીને દાખલો બેસાડવો જોઈએ કે આવી વાર્તાઓ ના થાય, કામગીરી કરો।